હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છે આમચૂર પાવડર। મિત્રો, આપણે ઘરે આંબલીની ચટણી બનાવતા હોય છે, તો આંબલીની ચટણીથી આપણે હાથ પગ જકડાઈ જાય છે અને ગોઠણના દુખાવો પણ થાય છે। એ માટે આપણે આમચૂર પાવડર લઈને આવ્યા છે કે તેની ચટણી બનાવશો તો તમારા શરીરના ઘણા બધા ફાયદા થશે અને નુકસાન પણ નહીં થાય। તમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। આમચૂર પાવડર બનાવવા માટે આપણે આવી ગયા છે આપણા જ ઘરના બગીચામાં। તો આપણે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી કેરી આવી ગઈ છે। આ કેટલી મસ્ત કેરી છે। તો આપણે આ કેરીને આપણે તોડી લઈશું। અહીં આપણે બગીચામાં નીચે પડેલી કેરી જ આપણે ઉપયોગ કરીશું। તો તમે જોઈ શકો છો કે કેટલી બધી આપણી કેરી ખરી ગઈ છે। તો ખરેલી કેરીમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ આમચૂર પાવડર આપણે બનાવીશું। તો અંદાજે આપણે અહીંયા 2 કિલો જેટલી આપણી કેરી છે। આ કેરીને આપણે પાણીથી ધોઈને સાફ કરીને આપણે અહીંયા લીધી છે। તો પછી તેને આપણે સાલ પહેલાં ઉતારીશું। બધી કેરીને આપણે એક એક પછી કરીને આપણે બધી સાલ ઉતારી લેશું। તો અહીં આપણે બધી કેરીની સાલ ઉતરી ગઈ છે। તો હવે આપણે વેફર પાડવાના મશીનથી આપણે બધી કેરીને એવી રીતે આપણે વેફર પાડી લેશું। આપણે એક એક પછી કેરીને બધી વેફર પાડી લેશું। અહીંયા આપણે બધી કેરીની વેફરની જેમ પડી ગઈ છે। તો પછી તેને આપણે તડકે એક એક કરીને આપણે બધે સૂકવી દેશું। એવી રીતે સૂકવાનું છે કે આપણે વેફર સૂકવતા હોય એવી રીતે એક એક કરીને આપણે છૂટી સૂકવવાની છે। આ કેરીને આપણે 2 થી 4 દિવસ આપણે તડકે સૂકવીશું। તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની આપણે આ કેરીનું વેફર સુકાઈ ગઈ છે। જો આને 3 થી 4 દિવસ તડકે સૂકવતા હશો તમારી વેફર છે તે કડકડી ન થાય તો તેને આપણે એક કોથળીમાં ભરીને 1 દિવસ સુધી આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું। પછી તેને આપણે મિક્સર જારમાં આપણે પીલીને તેનો પાવડર બનાવી લેશું। અહીં આપણે કોથળીમાં ભરીને 1 દિવસ સુધી આપણે ફ્રીઝરમાં રાખેલી છે। તો એકદમ કડક આપણી થઈ ગઈ છે। તો તેને આપણે મિક્સર જારમાં લઈને આપણે તેને ફેરવીને આપણો પાવડર કરી લેશું। કે તમે જોઈ શકો છો કે આપણો કેટલો મસ્ત આપણો પાવડર થઈ ગયો છે। તો તેને આપણે બાજરીના હવાલા વડે આપણે તેને સારી લેશું। તમે જોઈ શકો છો કે આપણો કેટલો મસ્ત આમચૂર પાવડર બનીને રેડી થઈ ગયો છે। તો આમચૂર પાવડરની ચટણીની રેસીપી આપણે આગળના વિડીયોમાં આપેલી છે, તે તમે જોઈ લેજો કેટલી મસ્ત આપણી ચટણી બનશે। હવે આપણે એક ડબલામાં ભરીને તમે આખું વરસ સ્ટોરેજ કરી શકો છો। જો તમારે ઘરના આંબા ન હોય તો તમે 3 કિલો કેરીમાંથી આખું વરસ ચાલે એટલો પાવડર તમે બનાવી શકો છો। તો આવી રીતે આપણે ડબલું ભરીને તેને ઢાંકીને આપણે તેને ફ્રીજમાં જ રાખીશું। તો આખું વરસ તેમાં કાંઈ પણ નહીં થાય ને આપણી ચટણી એટલી મસ્ત બનશે। એ ચટણી તમે ભજીયા, પકોડા, ભેળ બધી વસ્તુમાં તમે ઉપયોગ કરી શકો છો ને તમારા શરીરમાં પણ નુકસાન નહીં થાય। તો જરૂર તમે આવી રીતે ઘરે જ ટ્રાય કરજો। તો આ રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તો અમારી ચેનલને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર।